લોકો વાગવામાંથી આજે 12:30 રાતના, અને રાતના 12:30 અમે બે સિટીએમાં આવીને ઊભા છીએ. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અત્યારે, અને હવે અમે જવા નીકળીએ છીએ. તમને કીધું તું કાલે ક્યાંક જવાના છીએ, અત્યારે જગ્યા કહેતા નથી, આપણે સરપ્રાઈઝ રહેશે કે ક્યાં જઈએ. તો મિત્રો અત્યારે અમે લોકો વાગવામાંથી આજે 12:30 રાતના, અને રાતના 12:30 અમે બે સિટીએમાં આવીને ઊભા છીએ, જોઈ શકો છો તમે. અને સિટીએમ અમે કેમ આવ્યા છીએ એ તમને કહેશું. અને એમાં એવું છે, મમ્મીએ અમારા માટે સુરતથી વસ્તુ મોકલાવી છે, પણ છે સરપ્રાઈઝ. શું છે એ મને નથી ખબર. એ ત્યાંથી મારા ભાઈ ને એ લોકો છે એ સુરતથી ગામડે જતા હતા, તો મમ્મીએ કીધું સિટીએમ જઈને વસ્તુ લઈ આવજો. હવે શું વસ્તુ છે એ અમને ખબર નથી. અને રાત્રે 12:30-1 વાગે બસ જતી રહે લેવા આવ્યા છીએ, અને મી તેવું કહે છે બંધ કરો, બસ જતી રહેશે. પણ એમ બસ તો જાય નહીં, આપણે જોઈએ બસ આવે એટલે એની રાહ જોઈને આપણે ઊભા છીએ. અને આજે આપણે 12:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, અને આજનો બ્લોગ લાંબો રહેશે, કેમ કે કાલે પણ આપણે એક જગ્યાએ જવાનું છે, તો એ બી જઈશું. અને કાલે ક્યાં જવાના છીએ એ પણ સરપ્રાઈઝ છે તમારા માટે, તો વ્લોગ જોતા રહેજો, તો આગળ તમને વધારે મજા આવશે. જો આપણું પાર્સલ આવી ગયું છે, અને હવે આપણે ઘરે જઈને જોશું કે પાર્સલમાં શું છે એમ. હે ને મિત? બે ગયા, મને આપો, લાવો પકડી લઉં. ના નથી. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને હવે આપણે જોઈએ કે આપણે આમાં વસ્તુ મમ્મીએ શું શું મોકલાવ્યું છે. અને જો આપણે કોથળીને એવું ખોલીએ છીએ, અને શું શું છે આપણે જોઈએ. આમાં તો બીજી વસ્તુ મેં મંગાવી હતી છે, કંઈક ખાવાનું તો હશે જ, મને એટલો તો આઈડિયા છે કે ખાવાની જ વસ્તુ હોઈ શકે છે. પણ શું છે ને એ ખબર નથી પડતી, કેમ કે અત્યારે ખોલીને જોઈએ, હવે કંઈ આઈડિયા તો આવતો નથી. ડબ્બો છે, હવે શું હશે ડબ્બામાં? મીટ ગેસ કરો તો શું હશે ડબ્બામાં? હું ગેસ કરીશ તો વાસ આવશે. રહેવા દો. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. कुछ भी, हाँ कुछ भी बोले मानस, कुछ भी. ઘારી, આ સુરતની ફેમસ ઘારી છે. અને મેં લિટરલી મમ્મીને ખાલી જસ્ટ એકવાર એવું જ કીધું હતું કે મને ઘારી ખાવાનું મન થયું છે એમ. અને મમ્મી ટાઈમ ના હોવા છતાં કાલ રાત્રે જ હજી અમારી વાત થઈ હતી, અને આજે એને મારા માટે ઘારી અહીંયા મોકલાવી પણ દીધી, અને મને કીધું બી નહીં. સરપ્રાઈઝ આપ્યું પાછું મને, અને કીધુંય નહીં મને. અને જો તમે ઘારી, તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે સુરતની ઘારી ખાધી છે કે નથી ખાધી. મને સ્વીટ તો બહુ ઓછું ભાવે છે, પણ મને છે ને આ ઘારીને એવું ક્યારેક ખાવાનું મન થઈ જાય છે. તો અમારી પરમ દિવસે ખાલી જસ્ટ વાત થઈ હતી ને, એટલી વારમાં તો મમ્મીએ મેં ખાલી એવું જ કીધું હતું કે મારે ખાવી છે. અને એક અત્યારે ભાઈને આવતા હતા, તો એમની જોડે એને બનાવીને આ સ્પેશિયલ ઘરે બનાવેલી છે, કેમ કે અમારા ઘરની હોય એટલે ખબર પડી છે ઘરે બનાવેલી છે. અને આપણે મમ્મીને થેન્ક યુ કહીએ છીએ દિલથી, કે થેન્ક યુ કે તમે અમારા માટે આટલી મસ્ત ઘારી મોકલાવી. અને બીજું શું છે, બીજું જોવું આમાં શું છે. અને મને સીતાફળ પણ બહુ ભાવે છે, અને અત્યારે સીતાફળની સિઝન ચાલુ છે, અને સીતાફળ મારું પ્રિય ફળ છે, તો એ પણ મમ્મીએ મોકલાવ્યું છે આપણા માટે.
તો જો આવું હોય દૂર રહીએ ને એનો આ ફાયદો થાય કે આપણા માટે અલગ અલગ વસ્તુઓ આવતી રહે. તો ઘારી આવી છે, હવે આપણે ટેસ્ટ કરીએ. અને લેવા જવું પડે અમારે. હા, મીતને લેવા જવું પડે એટલે એને ભી પડે એટલે ખાલી ખાલી છે ને, આ ઘારી એ આપણે નહીં. એને ખાઈશું નહીં, હવે આપણે એને આપશું નહીં. અને આપણે મિત્રો ઘારી હવે ટેસ્ટ કરીએ. અત્યારે 1 વાગ્યો છે, ઘારી ખાઈએ છીએ આપણે. બહુ જોરદાર છે. ઘીવાળી વસ્તુ બધાને ઓછી ભાવે, બટ આ વસ્તુ ભાવે. બહુ ગળી નથી, સ્વીટ નથી. અરે ભાઈ સાહેબ, મેં તો થક ગઈ. બહુ જોરદાર છે. મીત લો. કેવી છે? તો મિત્રો અત્યારે આપણે ઘારીને એવું ખાઈ લીધું અને હવે આપણે સુવાની તૈયારી કરીએ, કેમ કે 1-1:30 વાગી ગયો છે. કાલે પણ આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એ તો સરપ્રાઈઝ છે, તો તમે જોતા રહેજો અને વિડીયો આગળ સુધી જોજો તો મજા આવશે તમને. અત્યારે હવે આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ. અને તમે અમને અમારા વ્લોગ જોતા હોય અને તમને વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને અમારા વ્લોગ્સ કેવા લાગે છે. ઓકે, તો હવે સૂઈ જઈએ આપણે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, જય હિન્દ. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અત્યારે. અને હવે અમે જવા નીકળીએ છીએ. તમને કીધું તું કાલે ક્યાંક જવાના છીએ. અત્યારે જગ્યા કહેતા નથી, આપણે સરપ્રાઈઝ રહેશે કે ક્યાં જઈએ છીએ. તમે વ્લોગમાં આગળ જોજો આપણે ક્યાં જઈએ છીએ. અત્યારે તો આપણે મામાના ઘરે આવી ગયા છીએ. દાદા અહીંયા બેઠા છે. જય ખોડિયાર દાદા. મીત બેઠા છે અને અત્યારે અમે રેડી થઈ ગયા છીએ. હવે નીકળીએ છીએ. મામા આવે એટલે મામી પણ રેડી થાય છે. અને અહીંયા નકુલ પણ આવી ગયો છે. નકુલ, જય ખોડિયાર. નવી ઘડિયાળ લીધી. એ નવી ઘડિયાળ લીધી, બતાય તો ખરી. દુબઈની હે? કોણ લાવ્યું? પપ્પા. ઓહો, સ્માર્ટ વોચ, એ પણ દુબઈની, નકુલ માટે. ઓહો, નકુલ તો કમાઈ ગયો. એના માટે 7 પટ્ટા ફ્રીમાં મળ્યા. શું મળ્યું? 7 પટ્ટા ફ્રીમાં મળ્યા. અલગ અલગ કલરમાં? હા, કેવો કેવો કલર છે? પિંક ને એવા બધા કલર હોય. તો મને એકાદ વાર પહેરવા આપીશ ને? આપી આપી. સારું સારું સારું. નકુલ તે આજે ને આજે તું પહેરી લે. આજ તો મેં પહેરી છે ને, પછી હું ક્યાંક બહાર જઈશ ને ત્યારે આપજે. શું ખાધું તે? દાળ ફ્રાય જીરા રાઈસ. ઓહો, આગળ બ્લોગ જોતા રહેજો, મજા આવશે. અને લાઈક, સબસ્ક્રાઇબ કર, શેર, કમેન્ટ બધું કરતા રહેજો. ઓહો. તો મિત્રો, જો આપણે અત્યારે નીકળી ગયા છીએ. કીધું તું ક્યાંક જવાના છીએ, પણ ક્યાં જવાના છે આપણે કીધું નથી. અને અત્યારે આપણે બધા નીકળી ગયા છીએ. અહીંયા પાછળ મીત છે, આ સાઈડ નકુલ છે, અહીંયા મામી છે અને બા છે આપણી સાથે. મામા ડ્રાઈવ કરે છે, દાદા છે. મામાએ લીધી છે નવી ગાડી. તે બતાવી દી ગાડી. હા, ગાડીનો ફોટો મૂક્યો હતો. તો મામાએ ગાડી લીધી છે એટલે આપણે જ્યાં જવાના છીએ તે ગાડી બતાવશું જ ને આપણે. ફોર્ચ્યુનર. જો નકુલે કહી દીધું કઈ ગાડી લીધી છે એ. અને હવે આપણે જઈએ છીએ એક જગ્યાએ, તો ત્યાં પહોંચીને આપણે મળીએ કે ક્યાં જઈએ છીએ.
અત્યારે હજી હાલમાં જ નવરાત્રિ ગઈ છે એટલે અહીંયા કેટલું સરસ ડેકોરેશન છે તમે જોઈ શકો છો. હા શ્રી ખોડિયારમાં તાતણીનું ઘર છે ખોડિયારમાં મંદિરે અને હું તમને કહેતી હતી કે આજે અમે ક્યાંક જવાના છીએ તો એ આપણે આવ્યા છીએ આજે ખોડિયાર મંદિર ખોડિયાર ધામ રાજપરા અને અહીંયા આપણે એમનો ધરો છે તાતણીનો ધરો ત્યાં આગળ આવ્યા છે એનું તળાવ છે અને આપણે ભાવનગર રાજપરામાના મંદિરે ખોડિયારમાંના મંદિરે આજે આવ્યા છે તો અત્યારે બધા મંદિરમાં પ્રસાદ લેવા બેઠા છે મંદિરની બહાર અને બધા પ્રસાદ લઈ લીધો છે અને આપણે જય ખોડિયાર અને આપણે રાજપરા મંદિરમાં આવ્યા છીએ અને આ ઉપરનો સીન છે આપણે ઉપર આવ્યા છીએ જો ઉપર વીજળી થઈ વિસ્તરી આવી ગઈ વિડીયોમાં મસ્ત વીજળી થઈ
મંદિરની ઉપર આવ્યા છીએ આપણે, જ્યાં ઉપર એ મંદિર છે ત્યાં આગળ. અને વાતાવરણ બહુ જ સરસ છે, શાંત વાતાવરણ છે એકદમ. ગાજે છે વીજળી. કે તમે આવો મારા ત્યાં ભાવનગર, તો કે પાછું વળીને જોવાનું નહીં, બરોબર? રાજાએ એવું કીધું. અને પછી રાજા આગળ જાય ને માતાજી પાસે. ઝાંઝરનો અવાજ આવતો બંધ થઈ ગયો એટલે રાજાને એમ પડ્યું કે આ પાછળ આવે છે કે નહીં. તો પાછળ વળીને જોયું ને તો પેલા માતાજી ત્યાં થોભાઈ ગયા. એ આ જગ્યા હતી, આ મારી જગ્યા અહીંયા. વાડી હજુ અહીંયા નકુલ શોપિંગ કરે છે. એને દડો લેવા માટે એ રીસાઈ ગયો છે અને હવે એને દડો લેવો જ છે. હા, રોવા માંડ્યો તો હમણાં રોવા માંડ્યો તો ને અત્યારે 5 મિનિટમાં ઓકે થઈ ગયો, કેમ કે એને આ પાડી દીધી લેવાની. અત્યારે મિત્રો આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ અને જમવા માટે આવી ગયા છીએ. અને આપણે ખોડલ કાઠિયાવાડીમાં આવી ગયા જમવા માટે. અને બગોદરા હાઈવે ઉપર આપણે જમવા માટે ઉતર્યા છીએ. ને આ બધા ડ્રાઇવિંગ કરીને હવે ખાવા આપણે અંદર રહીએ છીએ, જોઈએ. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણી સાથે છે નકુલી, હજી જો થાયકો નથી અને કેવો મસ્ત બેઠો છે. અને અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 11. અને હવે આપણે સૂઈ જઈશું. અને આપણે શું જઈ માતા, આપણે હોટલમાં શું જઈ માતા નકુલી? આપણે જમ્યા હતા ગુજરાતી થાળી. અને આજે અમે ગુજરાતી થાળી જમ્યા હતા. અને હવે અત્યારે હવે અમે સુવાની તૈયારી કરીએ, હવે ઘરે જઈએ અને સૂઈ જઈએ. તો કાલે સવારે વહેલા ઉઠીને પાછું કામ પર લાગવાનું છે. અને હવે નકુલ આપણે જઈશું, બાય બાય કહી દઈએ. ચલો બાય બાય. અને અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર ને કમેન્ટ કરજો. નકુલે કીધું એ કરી જ દેજો, સબસ્ક્રાઈબ એ કરી દેજો, લાઈક એ કરી દેજો અને શેર કરી દેજો. અને ગુડ નાઇટ કહી દે બધાને. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય ખોડિયાર. જય ખોડિયાર. હર હર મહાદેવ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.